એ લાલુ પડીકું મૂકીને વહી આવ્યા હો આપણે. હા હા હવે કોક જો ખાઈને નીના પડી જાય ને એટલે આપણે એને લૂંટી લેવાના છે. આટે કાંઈ વાંધો ગગા દાદા આવતા લાગે અંતે જા. હે ઉભા રહ્યા એ પડીકું પડ્યું લાગે. લઈ લેવા દે. દાદા ખરી નાટક તો જો કેવા કરે, ખોટું ખોટું સવણી હરકી કરવા માંડ્યા જો. લઈ લીધું પડીકું. એ પણ ઈ તો લઈને ભાગ્યા. મંડીમાં નાખીને ભાગ્યા. હાલ હાલ પાછળ હાલ. ઓય દેખી મફતનું પડીકું આવી ગયું. મને ભૂખ લાગી છે તે ઝપટ બોલાવી જાવ હવે. કોઈ ફાતો નથી. ચલાઈ જો. એ લાલુ ધીમે ધીમે અસર થાવ માંડી હો હવે. હા હા શક્કર છેડ્યા જો. છક્કર સરે. લે બોલ ગગા દાદા અહીંયા હુતા. ગગા દાદા હાલો સ્ટેશન માં બેહવા કેમ નો આવ્યા? આજે સાનો વારો તમારો હતો. સાનો વારો હોય ત્યારે ભાઈ નિરાતે આવીને ઘરે હુતા હોય ગગા દાદા. રોજ રોજ તમારી સા પી જાય. ગોકુળભાઈ ક્યાંથી આવ્યા? હે ગગા દાદા એમ કઈ બોલતા નથી. ગગા દાદા એ ગગા દાદા હુમલો બુમલો નહીં આવી ગયો હોય ને? ગગા દાદા હે મસ્કા. હા? આ ગોકુળભાઈ સાટી ડબ્બે કે ગળાપસી ડબ્બે? એ લાલુ ઈ જે હોય ઈ ઉભા રહે. સબૂત હાટું છે ને એક વિડિયો ઉતારી લો ફોનમાં. હા ગોકુળભાઈ ગોકુળભાઈ હા હે જો હા હા હાય કરજો હાય. આ ગગા દાદા ઉભા નથી થતા ને તે ગળાપસી ડબ્બીને ઉભા સાતી ડબ્બીને ઉભા કરું છું. ઓકે જો ગોકુળભાઈ હા હમણાં છે ને WhatsApp માં લખીને મોકલું છું કે ગોકુળભાઈ ને જૂની દુશ્મતી હોવાથી ગગા દાદાનું ગળું દબીને એનું મર્ડર કર્યું. ભાઈ, મોકલી દો. હા પોલીસ ને આપી દો હમણાં જો. એ મર્ડર નથી કર્યું હવે ગગા દાદા અહીંયા હુતા હતા જ તે. હવે મર્ડર કર્યું અમને ખબર છે અને તમારે એને જૂની દુશ્મની હાલ ચાલુ જ છે મને ખબર છે હો. ના ના એ તો સમાધાન થઈ ગયું તું. રોજ સાપ આય ગગા દાદા હું ગગા દાદા ને સાપ આવશું સ્ટેશને રોજ બેઠા હોય ભેગા. એ હવે અમને થોડી ખબર છે હે લાલુ. હે ગોકુળભાઈ આમ જો આમાં સબૂત બધું છે હવે. હા બધું સબૂત આવી જ ગયું છે. ગાપથી દબાવો નહીં ઘડી છે ને છાતી દબાવે તો કાંઈ થાય નહીં તો પછી ગળાપથી દબાવતા થા એ બધું મેં વિડીયો ઉતારી લીધો છે. પોલીસ સ્ટેશન આપી દેવાનું છે જોજો તમે હમણાં. એ મસ્કા આવું ક્યાં કરે છે તું? હા તે ડિલીટ કરવો છે વિડીયો. હા હા તે માર દે ડિલીટ માર દે. હા તે મારી દેવાનું છે. આમ એક શબ્દ દબાવું ને એટલે ગૂગલમાં વિડીયો ડિલીટ થઈ જાય. હા ડિલીટ પણ કરી એક શબ્દ દબાવવાના હે ને થોડા ઘણા પૈસા થાય. હે હા આ કેટલા દેવાના? 1000 રૂપિયા. એ થોડા વ્યાજબી કરવાનું વ્યાજબી હાલ કરવાનું. હાલ પોલીસ સ્ટેશન જ હાલ. એ ગોકુળભાઈ ચોખ્ખું કહી દો તમારું મન ફરે ને તમે 5 મિનિટ સુધી છે ને મારી દુકાન છે ને ત્યાં લોકેશન પર બેઠા છે ત્યાં આવી જજો બરોબર. છેલ્લી 5 મિનિટ જ છે પછી 5 ની 6 મિનિટ થાય ને તો ડાયરેક્ટ તમને છે ને પોલીસ સ્ટેશને મળશું. સારું હાલો હાલો. હે 1000 ની ફેર કરવી પડશે. ઉભા રહ્યો આવું જ છું માવાય. હે લાલુ આ 4 મિનિટ થઈ ગઈ તો એ ગોકુળભાઈ કે બતાતા નથી હો. હે મસ્કા હમણાં દોડતા આવતા જ છે. હા હવે તો ઠીક છે નકર 5 મિનિટ થાય ને નકર આપણે પોલીસ સ્ટેશન વયા જઈશું. હા આવ્યા. હા હાલો પોલીસ સ્ટેશન કંટ્રોલ રૂમ. એ અમારા ગામમાં છે ને મર્ડર બહુ થાય છે તો છે ને હા મચ્છરના મર્ડર. હા આ તો અડધા જ પૈસા છે. હા 500 રૂપિયા રાખો ને 500 પછી દઈ દે. માણસના મર્ડર થાય છે હો. હા એમાં છે ને હમણાં હા 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 મચ્છરના વધારે થાય પણ હા તો મચ્છરના મર્ડર ન થાય ને એનું તમે ખાસ ધ્યાન રાખજો. કહી દીધું. હા વિડિયો ડિલીટ માર દે. હા હા હાલે 500 તારા 500 મારા.
વિડિયો ડિલીટ કરી નાખું લાલુ. હા કરી નાખ. કરી નાખી, ઘરના માણસ છે એટલે. હા હા એ મસ્કા જોવો હા હા થઈ ગયો ડિલીટ. હા હા આમ જો મસ્કા હવે હમણાં નો રવા દે, થોડી ભૂલાઈ તો કરવી પડે. એ પણ શું મારવા કરવા? પડે. હવે તમે ગોકુલભાઈ ઓલા ગદાદાનું 2 લાખનું રેશન કાર્ડ માંથી નામ કાઢી નાખે. હવે એના કે ખાલી હાથે થોડા તમને જવા દેવાના હોય. ઉભા રહો. પણ એ મને સજા કરે, કાનૂન સજા કરે, પણ તમે કરો ઓ બાપા, ઓ બાપા. એ ગોકુલભાઈ આ પોલીસ વાળા છે ને અત્યારે નવર્યા નથી. હા હા ઈ મોટા મોટા કેસમાં પડ્યા છે. એટલે નાના નાના કેસમાં હાંડું છે ને અમને મૂકી દીધા છે ઈ પોલીસ વાળાએ. એટલે એમની આ બધો હા તો કઈ વાંધો ઓ બાપા, હવે નહીં કરું બસ. કોઈનું મટન માખી નહીં મારું. કીડી મકોડા આ માલે જતા હોય ને તો એમ આગવા લઈશ. હા વાંધો નહીં મચ્છરના મટર કરવો હોય તો કરજે તમ તારે. ઈ ડેન્ગ્યુ બહુ ફેલાવે ને એટલે. એ કોઈ જાતા નહીં હો. હા હા વાંધો નહીં કે પોલીસને કહીશું, બાકી કોઈ નહીં કહે. એ ના 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 કાલ 1000 પાછા આપી. હા તો વધારે સારું, તો કોઈને નહીં કહેવી. અચ્છા વાંધો રોજ નહીં. ના હજાર હા હા ના કહીશું તો વિડીયો વાયરલ. ના એ તો delete મારી દીધા ને. પડીકું ખાઈને હુવાય જ જો, કાંઈ ખબર જ ન રહે. હાલ હું તો સ્ટેશનમાં ચા પીવા વહી જાઉં. માથું ભારે ભારે લાગે છે. કાંઈ ખબર નથી પડતી. પડીકું ખાધું પછી હુવાય જો. આહાહા. ચા પી આવું પછી માથું હરખું થઈ જાય. એ કાકા દાદા જીવો છો વા? લે, હું તો જીવું જ છું ને, હું થોડો મરી ગયો. એ કાકા દાદા તમે ઘરે આમ હુતા થા કે આમ બે ભાન પડી ગયા થા? મેં ઘણી તમારી સાથી કસરી તો તમે ઊભા ન થયા. એ ગોકુળિયા, મને કઈ ખબર જ ન રહે બોલ. સેવ મમરા ખાધા ને એટલે સીધો બે ભાન પડી જ ગયો બોલ. સેવ મમરા ખાધા થા? હા સેવ મમરામાં તો એવું કઈ આવે ને બે ભાન પડી જાય એવું? ઓલે ખબર ગોકુળિયા. એ કાકા દાદા એક મસ્કા ઉપર અને એક લાલુ ઉપર મને વેમ જાય છે. કેમ ગોકુળિયા? હાલો રસ્તામાં સમજાવું તમને. એ લાલુ આ ગજબ જ થઈ ગયું કા. આપણે આ પડીકું ગગા દાદાને ખવડાવ્યું અને પૈસા ગોકુલભાઈ પાસે લીધા. હા હો મસ્કા. આપણે તો 1000 નું થઈ ગયું. 500 તારા ને 500 મારા. રોજ છે ને આપણે એકને ગોકુળિયા આ બેસતી રે. હા હા બે હતા મારો વિડીયો ઉતારી લીધો. હું સાથી દબાવતો હતો ને તમારી ઈવડી ઈ બરોબર. પછી એમ કહેતા હતા કે તમે ગગા દાદા ને મારી નાખ્યા. ગગા દાદા તો તમે હુતા હતા બે ભાન થઈને. એ ગોકુળિયા પડીકું ખાઈને છે ને બે ભાન પડી ગયો છો બોલ. ઓહો. તો મસ્કા પેટ પડીકું ખવડાવ્યું તું ને મને. એ ગગા દાદા આ પડીકા હું કઈ થોડો મારા ઘરે બનાવું છું. એ તો ઉપરથી આવ્યું હોય ને. ઉભો રે ગોકુળિયા, એમ લે હાસુ બોલ્યા. એ નહીં ગગા દાદા ઓય બાપા. હાસુ બોલ. એ ગગા દાદા મારી આગળથી 1000 રૂપિયા લઈ ગયેલા છે. લાવો હાલો 1000 રૂપિયા. ગગા માટલું માથામાં. આપીશું અલ્યો અલ્યો અલ્યો. હા ગગા દાદા ખોટું ખોટું બે ભાન પડ્યા હતા. તમે હાચીને પડી જાઓ. ભૂલ થઈ ગઈ ગગા લાવો દાદા. બીજા 2000 હાલો. મને બે ભાન કર્યું ને એટલે હાલો. એ ગગા દાદા એવા પૈસા અમારી પાસે હોય તમે કે થોડા આવી રીતના ખોટા નાટક કરી. તો ગોકુળિયા ટોસી નાખા ને. એ નહીં ગગા દાદા ઓય બાપા.